हेलो फ्रेंड्स, आई एम पीयूष भेसाणिया, मैथ्स टीचर। वेलकम टू माय यूट्यूब चैनल। आजना लेक्चर में आपणे भणवाना छीए धोरण 10 નું चैप्टर नंबर 4 द्विघात समीकरण, जेनी अंदर एक्सरसाइज 4.2 નો सम नंबर 2 भणवा जई रह्या छीए, जेमां कहेवामां आव्युं छे आपणने के उदाहरण 1 में आपेल प्रश्नोना उकेल मेळवो। એટલે ઉદાહરણ 1 ની અંદર આવા બે પ્રશ્નો આપેલા છે, જેમાંનો પહેલો પ્રશ્ન જેનો આપણે ઉકેલ મેળવવાનો છે। એટલે કે સૌ પ્રથમ આની ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવશું, ત્યારબાદ ઉકેલ મેળવશું કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે। પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે। જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે। કોની પાસે કેટલી લખોટીઓ છે ખબર નથી, બંને એમાંથી 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે। એટલે કે 5-5 લખોટી ખોઈ કાઢ્યા બાદ જે લખોટી એની પાસે વધે છે એનો ગુણાકાર છે અહીંયા 124। તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી। જોઈએ દાખલો, લખીએ આન્સર કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે। કોની પાસે કેટલી લખોટીઓ છે આપણને ખબર નથી, માટે ધારો કે જોન પાસે x લખોટીઓ છે। જોન પાસે x લખોટીઓ છે એવું આપણે ધારી લઈએ। ત્યારબાદ એવું પણ ધારી શકાય કે જીવંતી પાસે x લખોટી છે। કોની પાસે કેટલી લખોટી છે એ આપણને ખબર નથી। બંને પાસે કુલ 45 લખોટીઓ છે। જોન પાસે x હોય તો હવે આપણે જોવાનું છે, તેથી જીવંતી પાસે કેટલી લખોટીઓ થાય જોવો, સમજીએ કે બંને પાસે ટોટલ 45 લખોટીઓ છે। હું તમને પૂછીશ કે ધારી લ્યો કે જોન પાસે 10 લખોટીઓ છે, તો જીવંતી પાસે કેટલી વધે? કેટલી વધે? 35। કેવી રીતે તમને ખબર પડી? તમે શું કીધું કે 45 હતા, એમાંથી 10 બાદ એટલે 35। તો એવી જ રીતે અહીંયા જોન પાસે કેટલી લખોટીઓ છે? x। બંને પાસે કુલ 45 લખોટીઓ થઈ, તો જીવંતી પાસે કેટલી લખોટીઓ થાય? 45 માંથી ત્યાં 10 બાદ, એવી જ રીતે અહીંયા x બાદ આટલી લખોટીઓ થાય। હવે શું કીધું ધ્યાનથી સમજો કે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે। પ્રત્યેક એટલે આ બંને જોન અને જીવંતી 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે, એટલે આમાંથી હજી 5-5 ખોવાઈ જાય છે। તો આપણે લખશું કે 5-5 લખોટીઓ ખોઈ કાઢ્યા બાદ જોન પાસે લખોટીઓની સંખ્યા કેટલી વધે? જો હું સમજાવું, જોન પાસે લખોટી x છે, 5 લખોટી ખોવાઈ ગઈ। અહીંયા સમજીએ કે 10 લખોટીઓ જોન પાસે હતી, 5 ખોવાઈ ગઈ એટલે 5 એમાંથી કાઢી નાખીએ તો વધે કેટલી? 5। ત્યાં આપણે બાદબાકી કરીએ એટલે અહીંયા x માંથી 5 બાદ। આવી જ રીતે જીવંતી પાસે લખોટી સંખ્યા, તો જીવંતી પાસે કેટલી લખોટીઓની સંખ્યા થાય? 35 હતી એવું સમજીએ, એમાંથી 5 બાદ એટલે 30। એક્ઝામ્પલ છે માત્ર, પણ અહીંયા ખરેખર દાખલામાં જીવંતી પાસે કેટલી લખોટી છે? 45 માઇનસ x, એમાંથી હજી 5 લખોટી ખોવાઈ જાય એટલે -5, તો 40 માઇનસ x। હવે આગળ આપણને કીધું છે કે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર, તો બાકી લખોટીઓ હવે x - 5 અને 40 - x છે, એનો ગુણાકાર 124 છે। માટે આપણે અહીંયા લખશું કે આપેલ માહિતી પરથી શું છે? આપેલ માહિતીમાં કે બાકી રહેલ લખોટીઓની સંખ્યા, એટલે આ છે બાકી રહેલ લખોટીઓ,
એની સંખ્યાનો ગુણાકાર, એટલે આ બેયનો ગુણાકાર કરીએ કે x - 5 એને ગુણ્યા 40 - x, આ ગુણાકાર છે 124. બનાવીએ સમીકરણ બનાવતા આપણે આગળના વિડીયો લેક્ચરમાં શીખી ગયા છીએ, છતાં ફરી પાછું પહેલાનો ગુણાકાર પહેલા સાથે 40x, પહેલાનો ગુણાકાર બીજા સાથે માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ એટલે -x², બીજાનો ગુણાકાર પહેલા સાથે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ 40 ગુણ્યા 5 200, અને બીજાનો ગુણાકાર બીજા સાથે એટલે કે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 5 ગુણ્યા x એટલે 5x બરાબર 124. 40x અને 5x, 40 ને 5 45x માઇનસ x² માઇનસ 200 બરાબર 124. હવે ધ્યાનથી સમજજો અહીંયા કે x² નિશાની બને ત્યાં સુધી આપણે પ્લસ રાખીએ જેથી કરીને દાખલો સરળ બને. અહીંયા x² નિશાની માઇનસ છે એટલે આ પદને આ સાઈડ નહીં પણ આ તમામ પદને સામેની સાઈડ લઈ જઈએ એટલે આ સાઈડ વધે 0, x² સામે જાય એટલે પ્લસ, 45 સામે જાય એટલે માઇનસ, 200 સામે જાય એટલે પ્લસ, અને 124 તો ત્યાં જતા એટલે પ્લસ. હવે વ્યવસ્થિત લખીએ કે x² માઇનસ 45x, ધ્યાનથી જુઓ 200 પ્લસ 124, 200 ને 1 324 બરાબર 0. ફરી પાછા આપણે પહોંચી ગયા છીએ પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર નિશાની સહિત. તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર નિશાની સહિત કરીએ એટલે પ્લસ 324 x². એના એવા બે ભાગ કરવાના જ કે જેનો સરવાળો 45 થાય એટલે 45 જોઈએ છે આપણે માઇનસ. ધ્યાનથી જ શીખજો. અત્યાર સુધી આપણે નાના અંકોમાં ભાગ કરતા શીખા, હવે મોટા અંકમાં ભાગ કરવા તો કેવી રીતે જોઈએ. આ 324ના આપણે ધીમે ધીમે અવયવ પાડીશું. તો 324ના અવયવ પાડવા માટે આડાહવડા કોઈ રીતે અવયવ પાડી શકાય? મને લાગે છે કે આને 3 વડે ભાગી શકાય એટલે હું 3 વડે ભાંગી દઉં. જુઓ 3 વડે ભાંગીએ એટલે આ 324ના કટકા કરીએ કે 3 વડે ભાંગીએ એટલે 108. 108ને ફરી પાછા 3 વડે ભાગી શકાય એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા આ 3 તો હતા જ, 108ને 3 વડે ભાંગીએ એટલે 3 3 9, 3 6 18. ફરી પાછા એને ભાંગીએ 3 વડે, 3 ગુણ્યા 3 ગુણ્યા 12 3 36. હજી એને ભાગી શકાય 3 ગુણ્યા 3 ગુણ્યા, પણ હું તમને કહી દઉં જરૂરી નથી કે દર વખતે એનું પૂરેપૂરા અવયવ પાડવા, જોતું જવાનું વારવાર. જો 108 અને 3નો સરવાળો 45 થાય ન થાય? અહીંયા જુઓ 3 3 9, 36 ને 9નો સરવાળો 45 થાય? તમે કહેશો હા સર, તો અવયવ પડી ગયા છે. તો આગળ અવયવ પાડવાની જરૂર છે નહીં, આવી રીતે અવયવ પાડવાનો. હજી હું તમને આગળ વધારે દાખલાઓની અંદર પ્રેક્ટિસ કરાવીશ, ખૂબ સરળ છે. તો આ 3 3 9 અને 36 એટલે કે આપણે અહીં લખશું 36x 9x. વાત શું કરી હતી આપણે કે 324ના એવા બે ભાગ કરીએ કે જેનો સરવાળો 45 થાય. સરવાળો એટલે અંદરની બેય નિશાની સમાન હોય. હવે બેયને પ્લસ આપીએ, બેયને માઇનસ, નીચે માઇનસ છે એટલે ઉપર બેયને માઇનસ. લખીએ x² માઇનસ 36x માઇનસ 9x પ્લસ 324 બરાબર 0. આ બેમાંથી x સામાન્ય કાઢીએ એટલે x માઇનસ 36, આમાંથી કોમન નીકળે -9, કૌંસમાં વધે x માઇનસ 36 બરાબર 0. માઇનસ કોમન કાઢીએ એટલે અંદરની નિશાની બદલે. આ બેમાંથી x માઇનસ 36 કોમન કાઢીએ, કૌંસમાં વધે x માઇનસ 9 બરાબર 0. તેથી x માઇનસ 36 બરાબર 0 અથવા x માઇનસ 9 બરાબર 0. તેથી x બરાબર જે આપેલ સમીકરણનો ઉકેલ છે. જો હું સમજાવું, કદાચ તમને એવું કીધું હોત કે જોન અને જીવંતી પાસે કેટલી લખોટીઓ છે એ મેળવો, એવું નથી કીધું. કેમ કે પ્રશ્નનો ખાલી ઉકેલ મેળવવો છે, ઉકેલ તો મળી ગયો છે.
પણ આગળ કીધું હોત તો હજી થોડોક દાખલો લખવો પડે. કેવી રીતે? કે જોન પાસે એક્સ લખોટી, એટલે તમારે લખવો પડે કે તેથી જો એક્સ બરાબર 36 હોય તો જોન પાસેની લખોટીઓ 36 અને જીવંતી પાસે 9. બીજું વિચારવું પડે કે જો એક્સ બરાબર 9 હોય તો જોન પાસેની લખોટીઓ 9 અને જીવંતી પાસેની લખોટીઓની સંખ્યા 36. આ હતો દાખલા નંબર 1. દાખલા નંબર 2 કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. કેટલાક એટલે રમકડાની સંખ્યા આપણને ખબર નથી. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. તો કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા મેળવવાની છે. ખૂબ સરળ દાખલો છે, પણ ધ્યાનથી સમજો તો. જુઓ આન્સર. શું મેળવવાનું છે? કે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા, એટલે એક દિવસની વાત છે, આપણે જાણતા નથી. ધારો કે એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર x. એક દિવસમાં x રમકડા બને છે. એક્ઝામ્પલ તરીકે હું કહું કે એક દિવસની અંદર 15 રમકડા બને છે. કેટલા? 15. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? જો તો પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ છે 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો છે. તો ધારી લ્યો કે એક દિવસમાં આપણે 15 રમકડા બનાવતા હોય તો એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય? 55માંથી 15 બાદ એટલે કેટલો થાય? 40. એક રમકડું બનાવવાનો ખર્ચ આટલો થાય. પણ એ તો એક્ઝામ્પલ છે. આપણા દાખલાની અંદર જોઈએ તો એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી છે? x છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય? x નહીં, કેમાંથી? 55માંથી શું બાદ કરવાનું છે? x. આ શેમાં છે? રૂપિયામાં. સમજાણું? ફરી પાછું ફટાફટી કહી દઉં કે એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે. ઉપર શુદ્ધ ગુજરાતીમાં લખેલું છે કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55માંથી એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા x એમાંથી બાદ કરી દેવાની છે. સમીકરણ બનાવીએ. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ અહીંયા 750 છે. અહીંયા સમજો તો એક દિવસમાં આપણે રમકડા કેટલા બનાવતા હતા? 15. એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો મળ્યો? 40. એક રમકડાના 40 તો 15ના કેટલા? એટલે તમે શું કરો? 40 ગુણ્યા 15. આ 40 રૂપિયા, 15 શું? રમકડાની સંખ્યા. તો અહીંયા શું કહેવાય? એક દિવસમાં કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ. તેથી એક દિવસમાં ઉત્પાદન ખર્ચ કેટલો થાય? x ગુણ્યા 55 માઇનસ x. કેમ? બેયનો ગુણાકાર. રમકડાની સંખ્યા ગુણ્યા એક રમકડાનો ખર્ચ. રમકડાની સંખ્યા ગુણ્યા એક રમકડાનો ખર્ચ. અહીંયા આપણે લખી દઈશું કે આ ખર્ચ કેટલો છે? ચોખ્ખો આપેલો છે 750 છે. એટલે અહીંયા લખશું કે આપેલ માહિતી પરથી શું છે? વળી આપેલ માહિતીમાં આપણને આપેલું છે કે x ગુણ્યા 55 માઇનસ x. આ ખર્ચ કેટલો છે? 750. અંદર આનો ગુણાકાર કરીએ કે 55x માઇનસ xનો વર્ગ બરાબર 750. હમણાં તમે ભણી ગયા આગળના દાખલામાં એવી રીતે x વર્ગ માઇનસ છે, સામે મોકલીએ તો થઈ જાય પ્લસ. ડાયરેક્ટ લખીએ x વર્ગ
-55x સમજો x વર્ગ સામે ગયા છે પ્લસ 55 સામે ગયા છે માઇનસ 750 તો ત્યાં ને ત્યાં જ છે એટલે 750 જીરો આપણે આ સાઈડ લખતા એક સ્ટેપ કાપીને ડાયરેક્ટ આ સાઈડ લખી દઈએ. હવે આ 750ના એવા ભાગ કરવાના જ કે જેનો સરવાળો 55 થાય. બહુ સરળતાથી શીખવાડું હું તમને. પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર પ્લસ 750x નો વર્ગ વચ્ચેનું પદ -55x. 750ના એવા બે ભાગ કરીએ કે જેનો સરવાળો 55 થાય. એવું નહીં કે બે વડેથી ડાયરેક્ટ ભાંગવાના. ટૂંકી રીત શીખવાડું કે આ 750 છે. આને આપણે આમ લખી શકીએ કે 75 ગુણ્યા 10. તો શું 75 અને 10 નો સરવાળો 55 થાય? ન થાય. 75 ના હજી ભાગ કરીએ. 25 3 75 ચેક કરીએ. 10 3 30 અને 25. હા 10 3 30 અને 25 નો સરવાળો 55 થાય એટલે આપણે અહીં લખશું કે 30x અને 25x. નિશાની સરવાળા મતલબ કે બે નિશાની સમાન હોય. નીચે માઇનસ એટલે બેની નિશાની માઇનસ. બહુ સરળ છે. x વર્ગ -30x -55x પ્લસ 750 બરાબર 0. આ બંનેમાંથી x કોમન -55 કોમન પ્લસ -12 કરીએ તો પ્લસ બદલી જાય -30 બરાબર 0. આ બેયમાંથી x -30 કોમન કૌંસમાં વધશે x -55 55 નહીં 25 બરાબર 0. તેથી x -30 બરાબર 0 અથવા x -25 બરાબર 0. તેથી x બરાબર 30 અને x બરાબર 25. આ શું છે? આ છે એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા. 30 હોઈ શકે 25 હોઈ શકે આ પ્રશ્ન પ્રમાણે. પણ આપણને તો પૂછ્યું હતું કે ઉકેલ મેળવો. આપણે ઉકેલ મેળવી દીધો છે. દાખલા નંબર 3. એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 હોય અને ગુણાકાર 182 હોય. આવી બે સંખ્યા ગોતવાની. ટૂંકો ને ટચ દાખલો જોઈએ આન્સર. એવી બે સંખ્યાઓ આપણે મેળવવાની છે કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. સરવાળો 27 છે. આવી બે સંખ્યા ગોતવી છે. કોણ છે એ મને ખબર નથી. ધારી લેવાનું. શું ધારવાનું? કે ધારો કે એક સંખ્યા બરાબર x. એક સંખ્યા x છે. હું તમને એમ કહું કે બે સંખ્યાનો સરવાળો 27 છે. એમાંની એક સંખ્યા 7 છે. બીજી કોણ હોય? તમે ફટાફટી કહીશો કે સર બીજી સંખ્યા તો 20 જ હોય, કેમ કે 27માંથી 7 બાદ. એટલા માટે હું અહીં લખીશ કે તેથી બીજી સંખ્યા જેમ તમે અહીંયા 27માંથી 7 બાદ કર્યા એમ અહીંયા x માંથી નહીં 27માંથી 7 બાદ. 7ની જગ્યાએ કોણ છે અહીંયા? x. આ બંને સંખ્યાનો ગુણાકાર 182 છે. આ બંને સંખ્યાનો ગુણાકાર 182 છે. તેથી બેનો ગુણાકાર કરીએ. x ગુણ્યા 27 માઇનસ x બરાબર 182. અંદર ગુણાકાર કરીએ. 27x માઇનસ x વર્ગ બરાબર 182. સમજી ગયા છો તમે કે સર આ બધા જ પદને સામેની સાઈડ લઈ જવાય. એટલા માટે x વર્ગ માઇનસ 27x. આ બે સામેની સાઈડ ગયા છે એટલે એની નિશાની બદલાવી જ. આ તો ત્યાં ને ત્યાં છે એટલે પ્લસ 182 બરાબર 0. ફરી પાછાના અવયવ પાડીએ કે પહેલા અને છેલ્લાનો ગુણાકાર નિશાની સહિત એટલે પ્લસ 182x વર્ગ. વચ્ચેનું પદ નિશાની સહિત લખીએ એટલે માઇનસ 27x. 182ના એવા બે ભાગ કરવા જ કે જેનો સરવાળો 27 થાય. તો 182ના ડાયરેક્ટ આપણને ભાગ ન આવડતા હોય એટલે 2 વડે ભાંગીએ. તો 2 ગુણ્યા 2 વડે ભાંગીએ
9 1. હવે આપણે આ 91 ને ઓળખીએ કે 2 ગુણ્યા 13 7 91. બધા અવયવ પડી ગયા. ચેક કરી લઈએ કે 91 ને 2 27 ન થાય. આવી રીતે કટકા જોડીએ કે 13 2 26, 13 2 26 અને 7, તો 26 ને 7 27 ન થાય. છેલ્લો ઓપ્શન લીધો, કયો ઓપ્શન? કે 7 2 14 અને 13, 14 ને 13 થઈ ગયા ને 27. હા, એવી રીતે કે 14x 13x. અહીંયા નિશાની પ્લસ એટલે બેયની નિશાની સમાન, નીચે માઇનસ એટલે બેયની નિશાની માઇનસ. એક જ સરખા બધા જ દાખલાઓ છે. લખીએ અહીંયા કે x વર્ગ માઇનસ 14x માઇનસ 13x પ્લસ 182 બરાબર 0. x કૌંસમાં x માઇનસ 14 માઇનસ 13 કૌંસમાં x માઇનસ 14 બરાબર 0. આ બેયમાંથી x માઇનસ 14 કોમન લઈએ એટલે x માઇનસ 13 બરાબર 0. તેથી x માઇનસ 14 બરાબર 0 અથવા x માઇનસ 13 બરાબર 0. તેથી x બરાબર 14 અને x બરાબર 13. આને આપણે આપણો ફાઇનલ જવાબ નહીં ગણીએ. કેમ કે મને અહીંયા એવું રકમમાં કહેવામાં આવ્યું છે કે એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. આવી બે સંખ્યા ગોતવાની છે. તો ડાયરેક્ટ નહીં કહી દેવાનું કે 13 અને 14. કેમ? કેમ કે મેં ધારેલું છે કે એક સંખ્યા x અને બીજી સંખ્યા 27 માઇનસ x. એટલે આનો જવાબ આપણે વિસ્તૃત રીતે લખવો પડે. કેવી રીતે? કે જો x બરાબર 14 હોય તો એક સંખ્યા કિંમત મૂકતા જઈએ. એક સંખ્યા x બરાબર 14 હોય તો x ની જગ્યાએ 14. તેથી બીજી સંખ્યા હતી કોણ આપણે ધાર્યું ત્યારે? 27 માઇનસ x. x ની જગ્યાએ કેટલા છે? 14. વેરી સિમ્પલ. 27 માઇનસ 14 બરાબર 13. વળી પાછું લખવાનું, જો x બરાબર 13 હોય તો આ ક્યાંથી મળે છે આપણને? આપણને 13 અને 14 જવાબ મળેલા છે. જો x બરાબર 13 હોય તો એક સંખ્યા બરાબર 13. બીજી સંખ્યા જેમ ઉપરના દાખલામાં ગણ્યું એમ જ કે 27 માઇનસ 13 બરાબર 14. અને મસ્ત લાઈન લખી દેવાની. માગેલ બે સંખ્યાઓ તેર અને 14 છે. તમને આ બેમાંથી જે સારું લાગે એ લઈ લેજો, એવું આપણે કહેવાનું. ત્યારબાદ જોઈશું નવો દાખલો.